મિત્રો, YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જાન્યુઆરી 2024 ને મંગળવાર। જોઈએ આજના કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લા એક સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ગણાતા ન્યુયોર્ક કોટનના વાયદામાં સુધારા સાથે વેપાર થતા જોવા મળી રહ્યો છે। ન્યુયોર્ક કોટનના વાયદા વધીને 84 સેન્ટની સપાટીએ પહોંચ્યો છે। ભારતમાં રૂ ગાંસડીમાં ખાંડીએ સામાન્ય સુધારા સાથે ₹55,400 ની સપાટીની આસપાસ વેપાર થતો જોવા મળી રહ્યો છે। કપાસ બજારમાં ગત સપ્તાહ દરમિયાન સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના યાર્ડોમાં પ્રતિ એક મણે ₹1400 થી ₹1475 ની આસપાસ વેપાર થઈ રહ્યો છે। બોટાદ માર્કેટ યાર્ડમાં સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ 30 થી 35,000 મણ કપાસની આવક નોંધાઈ છે। ગુજરાતના મુખ્ય યાર્ડોમાં કપાસની આવકમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ભારતમાં કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચા આવી ગયા હોવાથી ટેકાની ખરીદી વધી છે। રૂની સ્થાનિક માંગ સ્થિર હોવાથી તેમજ નિકાસના વેપાર નિયમિત હોવાથી કપાસના આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં મંદી તરફ વેપાર થતો જોવા મળી રહ્યો છે। હવે સિઝનના છેલ્લા તબક્કામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં કપાસની આવક કેવી રહે છે એ પરિબળ મહત્વનું બની શકે છે। હજુ પણ ખેડૂતોને આશા છે કે કપાસના ભાવમાં વધારો થાય તો ખેડૂતોને પૂરતું વળતર મળી શકે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।